નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 17 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરીના દિવસો તમારા માટે કેવા રહેવાના છે। સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ। મેષ રાશિના લોકોને આ અઠવાડિયે તેમની મહેનત અને પ્રયત્નોનું સંપૂર્ણ પરિણામ મળશે। અઠવાડિયાની શરૂઆતથી તમારા કામમાં આવતા અવરોધો આપમેળે દૂર થતા જોવા મળશે। આખા અઠવાડિયા દરમિયાન તમને તમારા સંબંધીઓ અને શુભેચ્છકો તરફથી સંપૂર્ણ મદદ અને સમર્થન મળતું રહેશે। આ અઠવાડિયું તમારા માટે કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ શુભ રહેશે। બેરોજગાર લોકોને રોજગાર મળશે અને પહેલાથી જ નોકરી કરતા લોકોને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે। તમને પદ અને વૃદ્ધિનું સુખ મળશે। વ્યવસાયમાં અનુકૂળતા રહેશે। હવે વાત કરીએ વૃષભ રાશિ વિશે। વૃષભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું થોડું ઉતાર ચઢાવ ભરેલું રહી શકે છે। કારકિર્દી હોય કે વ્યવસાય, આ અઠવાડિયે જો તમે યોજનાબદ્ધ રીતે કામ કરશો તો જ તમને ઈચ્છિત સફળતા મળશે। જે લોકો નોકરી કરે છે તેમને પોતાનું કામ બીજા કોઈને સોંપવાની ભૂલ કરવાનું ટાળવું જોઈએ, નહીં તો કામ બગડે તો તેમની પ્રતિષ્ઠાને નુકસાન થવાની શક્યતા રહે છે। આ અઠવાડિયે તમારા માટે ઉર્જા અને પૈસા વગેરેનું સંચાલન કરવું યોગ્ય રહેશે। અઠવાડિયાના મધ્યમાં અચાનક કેટલાક મોટા ખર્ચાઓ થઈ શકે છે, જેના કારણે તમારું તૈયાર કરેલું બજેટ ખોરવાઈ શકે છે। આ અઠવાડિયે તમે પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્ય વિશે ચિંતિત રહેશો। વ્યવસાયમાં મંદી આવી શકે છે। આ અઠવાડિયામાં કોઈ પણ જોખમી કામ કરવાનું ટાળવું પડશે। હવે વાત કરીએ ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિ। આ અઠવાડિયે મિથુન રાશિના લોકોને વાતોડિયા બનવાને બદલે ધીરજ અને નમ્ર બનવાથી ફાયદો થઈ શકે છે। આનો અર્થ એ છે કે આ અઠવાડિયે કેટલીક બાબતો અંગે મૌન રહેવું તમારા માટે વધુ સારું રહેશે। જો તમે કામ કરતા વ્યક્તિ છો તો કાર્યસ્થળ પર વિરોધીઓ સાથે સંઘર્ષ કરવાને બદલે તમારે તમારું કામ વધુ સારી રીતે કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। અઠવાડિયાની શરૂઆતમાં અચાનક ખર્ચ થવાને કારણે તમને આર્થિક તંગીનો અનુભવ થઈ શકે છે, પરંતુ અઠવાડિયાના અંત સુધીમાં બધું પાટા પર આવી જશે। આ અઠવાડિયે તમને વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા મળશે જ, પરંતુ વૈભવી વસ્તુઓ પર પણ પૈસા ખર્ચ થશે। આ અઠવાડિયું વ્યવસાયિક દ્રષ્ટિકોણથી તમારા માટે ફાયદાકારક સાબિત થશે। આ અઠવાડિયે બજારમાં ફસાયેલા પૈસા અણધારી રીતે બહાર આવી જશે। નવી યોજનામાં જોડાઈને પણ લાભ મેળવી શકાય છે। સંબંધોની દ્રષ્ટિએ આ અઠવાડિયું સામાન્ય રીતે ફળદાયી રહેશે। હવે વાત કરીએ કર્ક રાશિની। કર્ક રાશિના લોકોને આળસ અને અભિમાન આ અઠવાડિયે તેમના માટે નુકસાનનો સોદો સાબિત થઈ શકે છે। આવી સ્થિતિમાં કોઈ પણ કામ કાલ પર મુલતવી ન રાખવું। આ અઠવાડિયે તમારા માટે બોલવાને બદલે લોકોને વધુ સાંભળવું વધુ સારું રહેશે। અઠવાડિયાની શરૂઆતમાં તમારા આયોજિત કાર્યમાં અચાનક કેટલાક અવરોધોનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમે થોડા ઉદાસ થઈ શકો છો। જો તમે વ્યવસાય સાથે સંકળાયેલા છો તો આ અઠવાડિયું તમારા માટે ખૂબ પડકારજનક હોઈ શકે છે। હવે વાત કરીએ સિંહ રાશિની। સિંહ રાશિના લોકો માટે આ અઠવાડિયું મિશ્ર પરિણામો લાવશે। અઠવાડિયાના ઉત્તરાર્ધમાં તમારે શરૂઆત કરતાં વધુ સતર્ક રહેવાની જરૂર પડશે। આ સમય દરમિયાન તમારા વિરોધીઓ સક્રિય રહી શકે છે। તમને તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ શકે છે। સિંહ રાશિના લોકો માટે આ અઠવાડિયું આર્થિક મુશ્કેલીઓથી ભરેલું રહી શકે છે। અઠવાડિયાના મધ્યમાં અચાનક મોટા ખર્ચને કારણે તમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। આ અઠવાડિયે તમારે બિનજરૂરી ખર્ચ ટાળવા જોઈએ। અંતિમ રાશિ કન્યા રાશિ। કન્યા રાશિના લોકો માટે આ અઠવાડિયું મિશ્ર પરિણામો આપશે। અઠવાડિયાની શરૂઆતમાં તમને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવાની તક મળશે, પરંતુ અઠવાડિયાના અંત સુધીમાં પરિસ્થિતિઓ ફરી એકવાર તમારા માટે પ્રતિકૂળ બનતી જણાશે। આ અઠવાડિયે તમારે તમારા કોઈ પણ કામમાં બેદરકારી રાખવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારી સફળતા તમારાથી છટકી શકે છે। જો તમે સમર્પણ સાથે પ્રયાસ કરશો તો જ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો। અઠવાડિયાના ઉત્તરાર્ધમાં તમારા ખર્ચમાં અચાનક વધારો જોવા મળશે। આ સમય દરમિયાન તમારે નાના કાર્યો કરવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે। જમીન કે મકાન ખરીદવા કે વેચવાનું વિચારી રહ્યા છો તો કાગળો સારી રીતે તપાસો અને નાણાકીય વ્યવહારોમાં ખૂબ જ કાળજી રાખજો।